जय श्री कृष्ण। राधे राधे। मित्रों 24 श्लोक में આપણે જોયું કે ભગવાને નિર્ગુણ નિરાકારના રૂપની અથવા તો વર્ણનની શરૂઆત કરતા ભગવાને વાત કરી કે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તવા સર્વાન અશેષતઃ, અને પછી ભગવાને કે બધા સંકલ્પોમાંથી ઉત્પન્ન થયેલી જે કંઈ કામનાઓ છે એમનો સર્વથા ત્યાગ કરી અને મનસા એવ મનથી ન જ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય, અને મનથી જ તારે આ ઇન્દ્રિયોના સમુદાયને સમંતત વિનિયમ્ય, સારી રીતે, ખૂબ સારી રીતે, સમ્યક રીતે તારે એમને રોકી રાખવું જોઈએ. રોકીને પછી રોકીને શું કરવાનું એ આ શ્લોકમાં ભગવાને વાત કરી છે. ત્યાં જે 24મા શ્લોકથી વાત અધૂરી મૂકી કે રોકીને શું કરવાનું, તો કે શનેહી શનેહી ઉપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિશ્ચિત અપી ચિંતયેત. હવે શનેહી શનેહી ઉપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહિતયા, ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા ધીરે ધીરે ઉપરામ થઈ જાય. એટલે શેનાથી ઉપરામ થઈ જાય, તો કે સંસારથી. ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા સંસારથી ધીરે ધીરે ઉપરામ થઈ જાય અને મનને પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરીને, મનને પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરીને કંઈ પણ ચિંતન ન કરે, કોઈ કાંઈ વિચાર જ નથી કરવાનો, કંઈ ચિંતન જ નથી કરવાનું. હવે ભગવાન વાત કરે છે કે શનૈહી શનૈહી ઉપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહિતયા. ધૃતિ ગૃહિતયા એટલે ધૈર્યશીલ, બુદ્ધયા એટલે બુદ્ધિ વડે, ધૈર્યશીલ બુદ્ધિ વડે શનૈહી શનૈહી ઉપરમેત, ધીરે ધીરે ઉપરામ થઈ જાય સંસારમાંથી. ધીરે ધીરે કેવી રીતે ઉપરામ થઈ જવાનું ભગવાને વાત કરી. ધૃતિ ગૃહિતયા બુદ્ધયા, ધૈર્યશીલ બુદ્ધિથી તારે સંસારમાંથી ધીમે ધીમે ઉપરામ થવાનું છે. પછી શું કરવાનું છે, પછી મનને સંસ્થમ કૃત્વા પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરીને, આત્મસંસ્થમ કૃત્વા મનઃ આત્મસંસ્થમ, મનને પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરીને કિંચિત અપી ન કિંચિત અપી ચિંતયત, કંઈ પણ ચિંતન કરવાનું નથી. તારે આ કામ કરવાનું છે, તારી ધૈર્યશીલ બુદ્ધિ વડે સંસારમાંથી ધીમે ધીમે ઉપરામ થઈ જવાનું. પછી તારે તારા મનને શું કરવાનું છે, પછી તારે મનને છે એને પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરી દેવાનું છે અને તારે કોઈ પણ જાતનું ચિંતન નથી કરવાનું. તારે એમ કેવું હોય તો કે તારે હખણું બેસવાનું છે, તારે કંઈ વિચારવાનું જ નથી એમ. હવે બુદ્ધયા ધૃતિ ગૃહિતયા શબ્દ વાપરો ભગવાને. જ્યારે સાધક છે એ કોઈ સાધનની અંદર હોય છે ત્યારે એ સતત એક ધારો ઘણી વખત અમુક દિવસો, અમુક મહિનાઓ, અમુક વર્ષો, અમુક સદીઓ સુધી, અમુક અવતાર સુધી સાધના પોતાની ચાલુ રાખે છે. અને સાધકને શું થાય છે કે પરમ તત્વની પ્રાપ્તિ નથી થતી ને, એટલે સાધક છે ને કંટાળી જાય છે અથવા તો નિરાશ થઈ જાય છે કે કેટલા સમયથી હું રોજ સવારે વહેલો ઉઠું છું, એકાંતમાં જાઉં છું, ત્યાં આસન લગાવું છું, મનને કાબૂમાં કરું છું અને રોજ આસન લગાવી અને ધ્યાન ધરીને બેસું છું, રોજની 3-3 કલાક સવાર સાંજ આવું કરું છું, છતાં મને પરમ તત્વની પ્રાપ્તિ તો થતી નથી યાર. એમને કારણે શું થાય છે, એમની ધીરજ ખૂટે છે સાધકની, કે હવે મને આ પરમ તત્વ નહીં મળે. પણ ભગવાને એ શું કીધું કે બુદ્ધયા ધૃતિ ગૃહિતે, ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા તારે ગમે તે થાય તારે ધૈર્ય રાખવાનું છે, ધીરજ રાખવાની છે. આપણને જ્યારે કોઈ સિદ્ધિ મળે છે, સફળતા મળે છે અને પરમ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે અને માણસ શાંત થઈ જાય છે, ક્યાંય કોઈ જાતની કોઈને ગંધ પણ નથી આવતી કે આ વ્યક્તિએ પરમ તત્વનો સાક્ષાત્કાર કરેલો છે. જેવી સિદ્ધિ અને સફળતામાં તે ધૈર્ય રાખ્યું છે અને એવી વિફળતામાં તારે ધીરજ રાખવાની છે. અને આથી વધારે સારું બીજું
બીજું શું છે કે ભાઈ આનાથી વિશેષ બીજું મારી પાસે કોઈ કામ નથી, આથી વધારે કોઈ કંઈ સારું મારી પાસે કામ નથી. પરમ તત્વને પ્રાપ્તિ કરવી એ સંસારનું સર્વશ્રેષ્ઠ કામ છે. જો આનાથી વધારે સારું કંઈ કામ હોય ને તો હું આ કામ છોડી દઉં. આપણે હમણાં જોયું હતું કે વિચલિત કેવી રીતે થઈએ છીએ. મને કોઈ કલાકના 100 રૂપિયા આપે છે ને કોઈ 1000 રૂપિયાની ઓફર કરે કલાકની, તો હું અહીં 100 વાળું છોડી દેવાનું છે. હવે પરમ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ સિવાય જો કોઈ સારું કામ હોય ને તો હું પરમાત્માની પ્રાપ્તિને છોડી દઉં. આનાથી બીજું મારી પાસે કોઈ વિશેષ કામ નથી. માટે મારે સંસારને છોડી દેવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ, અને ધીરજ રાખી અને મારે બુદ્ધિ છે એને મારે વશમાં કરવી જોઈએ. જે રીતે આ રીતે મારે બુદ્ધિને વશમાં રાખવાની. અને ભગવાન કહે છે ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા પછી શનૈહિ શનૈહિ ઉપરમેત. હવે ભગવાને બહુ ચોખવટથી વાત કરી કે તારે સંસારમાંથી કેવી રીતે ઉપરામ પામવાનું છે. ભગવાને શબ્દ વાપર્યો શનૈહિ શનૈહિ, ધીરે ધીરે. તારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. પુષ્કળ પ્રમાણમાં તારી પાસે સમય છે. આ જન્મ પૂરો થશે તો આગલા જન્મથી શરૂઆત કરજે. આપણી જેમ નથી અહીં કે તમે અત્યારે અહીંયા માસ્ટર ડિગ્રી લીધી અને બીજો જન્મ થાય તો ફરી પાછું LKG થી ચાલુ કરવું પડે, એવું નહીં. ભગવાને ગીતાજીમાં આવશે અંદર કે યોગ ભ્રષ્ટા જાયતે ધીમતામ ગેહે પુનર્જન્માની. યોગ ભ્રષ્ટ વ્યક્તિઓનો જન્મ પાછા બુદ્ધિશાળી વ્યક્તિઓને ત્યાં થાય છે, અને જ્યાંથી એનો યોગ તૂટ્યો છે ને ત્યાંથી એ પાછો જોઈન્ટ કરશે, એ ચાલુ કરી દેશે. એટલે અહીં ભગવાને શું કીધું, ધીમે ધીમે, કોઈ પણ જાતની તારે ઉતાવળ કરવાની નથી. બીજું, કામનાઓના ત્યાગ થઈ ગયા પછી ઘણી વખત શું થતું હોય છે મિત્રો કે આપણે અમુક પ્રકારની કામનાઓનો ત્યાગ કરીએ છીએ ને ત્યારે એમના પ્રત્યેની દ્વેષ ભાવના આપણામાં રહી જાય છે. દાખલા તરીકે મારે કોઈ વ્યસન છે, હું વ્યસન છોડી દઉં ને તો એ પછી મને એમના પ્રત્યેનો જે દ્વેષ છે કે હું જે ખાતો હતો ને એ તો બહુ ખરાબ છે, એનાથી આ થશે ને તે થાય છે ને ફલાણું થાય છે, ઢીકણું, આવી જે દ્વેષ ભાવના રહે છે ને એમાંથી ભગવાન કહે છે હવે તારે ઉપરામ થવાનું છે. બાકી તો એ ઉપરામ તો થઈ જ ગયો છે. પૂર્વ શ્લોકમાં જ કીધું મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. એને તો ઉપરામ કરી જ લીધું છે, મનથી જ ઉપરામ થઈ ગયો. તો હવે પાછું ભગવાને શનૈહિ શનૈહિ ઉપરમિત શબ્દ શું કામ વાપર્યો? તો કે શનૈહિ શનૈ એટલા માટે કે કોઈ પણ કામનાઓનો તે જ્યારે ત્યાગ કર્યો છે, અને એ પાછી કામનાઓ કેવી હતી? પૂર્વ શ્લોકને યાદ કરો, સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન ત્યક્તવા. સંકલ્પોને કારણે ઉત્પન્ન થઈ હતી અને એમને તે મનસા એવો, મનથી ન જ તે એવું એને ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય એને તે કંટ્રોલ કરી હતી. તો પછી અહીંયા ભગવાન શનૈહિ શનૈહિ શબ્દ એટલા માટે વાપરે છે કે જે દ્વેષ ભાવના વધી છે ને એ પણ દૂર થઈ જવી જોઈએ. પછી શું કહે છે ભગવાન? તો કે મનઃ આત્મસંસ્થમ કૃત્વા. તારું જે આ મન છે, પહેલા તો તારે ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા એક તો ધીરજ રાખવાની છે કે મને પરમ તત્વની પ્રાપ્તિ થશે જ, કદાચ ગમે તે થઈ જાય, મારે એમને પ્રાપ્ત કરવા છે અને કરવા છે. આવી એક તો ધીરજ હોવી જોઈએ. બીજું, ધીરે ધીરે શું કરવાનું છે? તારે ઉપરામ થઈ જવાનું. શનૈહિ શનૈહિ ઉપરમેત, ધીમે ધીમે તારે ઉપરામ થવાનું છે. ત્રીજી બાબત કે છે મનઃ આત્મસંસ્થમ કૃત્વા. હવે મનને પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરીને, હવે પરમાત્મા મનના કબજામાં ક્યારે આવે જ નહીં, આવી જ ન શકે. શું કામ ન આવી શકે? એમની પાછળનું કારણ એ છે કે મન છે ને પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિ જળ છે, એમાંથી મહત બુદ્ધિ અહંકારને જન્મા છે, ત્યાર પછી મનનો જન્મ થયો છે. તો પરમાત્મા છે તો ચેતન તત્વ છે અને મન છે એ જળ તત્વ છે. તો એક જળ તત્વ ચેતન તત્વને કેવી રીતે કબજે કરી શકે? એ ચેતન તત્વને કેવી રીતે પકડી શકે? તે પકડી જ ન શકે. એટલા માટે સંસારમાંથી પછી મનને શું ખબર પડે કે આ પરમાત્મા તો પકડાતો નથી, પરમાત્માને હું પકડી શકવાનો સક્ષમ પણ નથી. બીજું, સંસારમાં એ જ્યારે પણ એમણે વિચાર કર્યો છે ત્યારે સંસારમાંથી એમને શું પ્રાપ્ત થયું છે? તો કે સંસારમાંથી દુઃખ અને માત્ર દુઃખ જ પ્રાપ્ત થયું છે. જો દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થયું છે તો પછી મારે સંસારમાં શું કામ પડ્યું રહેવું જોઈએ? એટલે એ દ્રષ્ટિએ પણ મારે સંસારમાંથી ઉપરામ થવું જોઈએ.
અને ધીમે ધીમે મન છે ને સંસારમાંથી શનૈહી શનૈહી ઉપરમેત, ધીમે ધીમે એને પછી મન છે સંસારમાંથી ઉપરામ થઈ જાય. હવે જેવું મન સંસારમાંથી ઉપરામ થઈ ગયું, તમે વિચાર કરો કે મન શેમાંથી ઉપરામ થઈ ગયું? સંસારમાંથી. હવે મન પાસે કામ શું રહ્યું? તો કે મન પાસે કામ રહ્યું હવે આત્મસંસ્થ મનઃ કૃત્વા, પરમાત્મા સ્વરૂપમાં સ્થિત કરવાનું કામ રહ્યું મન પાસે. હવે બધી જ જગ્યાએ પરમાત્મા છે પરિપૂર્ણ છે, દરેકે દરેક જગ્યાએ, પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, પદાર્થ હોય, દરેક જગ્યાએ ચચરાચર જગ્યાએ પરમાત્મા પરિપૂર્ણ છે. દાખલા તરીકે તમે સમુદ્રની અંદર ઉતરો, ઘણા બધા અંદર ઉતરી જાઓ, તમે નીચે નજર કરો તો પાણી છે, ઉપર નજર કરો પાણી, આજુબાજુ અત્ર તત્ર સર્વત્ર પાણી ને પાણી જ છે. એમ પરમાત્મા સર્વત્ર છે, બધી જ જગ્યાએ, તમારી ઉપર નીચે આજુબાજુ અત્ર તત્ર સર્વત્ર પરમ તત્વ જ બિરાજેલું છે. હવે પરમ તત્વ પરિપૂર્ણ છે. બીજું, સંકલ્પોમાં પણ પરમાત્મા છે. સંકલ્પના અંત અને આરંભમાં પણ પરમાત્મા જ રહેલા છે, અંત અને આરંભ. પણ સંકલ્પની અંદર જ્યારે સુંદરતા, આવશ્યકતા અને તમારી ઈચ્છાઓ જ્યારે ભળી જશે ને ત્યારે સંકલ્પ કામનાઓ બની જશે. બાકી જે કાંઈ થઈ રહ્યું છે, પાંદડું પણ હલી રહ્યું છે એમને આધારે છે. એટલે સંકલ્પની અંદર. બીજું, મનમાં કદાચ એવું બને કે કોઈ તરંગ ઉત્પન્ન થાય તો એ પણ પરમાત્માની ઈચ્છા જ છે એવું સમજી અને તેમને પણ પરમાત્માનું સ્વરૂપ સમજી અને એને સ્વીકાર કરવાનો છે. આવે તો એને આવવા દેવાનું છે, ન આવે તો કંઈ નહીં, નથી આવવાનું. ઉપેક્ષા કરતા શીખવાની વાત છે. કોઈ પણ જે તરંગ છે એમની ઉપેક્ષા. જો મનની અંદર સંકલ્પ આવે ને એ ખોટું નથી, પણ સંકલ્પની ભાવનાઓમાં વહી જવું ને એ ખોટું છે. સંકલ્પની ભાવનાઓમાં વહી જવું એ ખોટું. બીજું, પરમાત્મા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિમાં બધી જ જગ્યાએ પરિપૂર્ણ છે. બીજું, સ્થળ, કાળ આ બધામાં પરમાત્મા રહેલો છે, પણ આ સ્થળ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે, પદાર્થ છે, એ બધા કેવા છે? આરંભ અને અંત થવા વાળા છે. પણ પરમાત્મા છે એ આરંભ અને અંત થવા વાળો નથી. આ બધામાં ફેરફાર થશે, વિકાર પામશે. જ્યારે પરમાત્મા જેવો હતો તેવો ને તેવો જ રહેશે. એટલે પરમાત્મા સિવાય બીજું કંઈ નથી, આવો નિશ્ચય કરી અને નિશ્ચય કરીને મનને છે ને એમની અંદર રાખવાનું. અને પછી ભગવાન શું કહે છે કે ભાઈ આ સમગ્ર સંસાર, સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં. એટલે ચોથા પદમાં ભગવાને કીધું કિંચિત અપી ન ચિંતયાત, કંઈ પણ ચિંતન ન કરવું. તારે કોઈ જાતનું ચિંતન જ ન કરવાનું. બધી જ જગ્યાએ પરમાત્મા છે, એમાં મનને સ્થિત કરી દીધો છે પરમાત્મા સ્વરૂપ. હવે તારે કોઈ જગ્યાએ ચિંતન કરવાની જરૂર નથી. ચિંતન કશ્ચિત અપી ન ચિંતયત. બીજું, કંઈ પણ ચિંતન ન કરવું એટલે ત્યાં સુધીની વાત છે કે પરમાત્મા સર્વવ્યાપી છે ને એવું પણ ચિંતન નહીં કરવાનું. આત્મા છે, અનાત્મા છે, પરમાત્મા છે, સંસાર છે, જો તું આવું ચિંતન કરીશ ને કે પરમાત્મા પરિપૂર્ણ છે, બધે વ્યાપ્ત છે, તો ચિંતન કેનાથી કરે છે? તું ચિત્તથી કરે છે. અને જો ચિત્ત છે એ શું છે? તો કે કરણ છે, સાધન છે. અને જો સાધન તમારી સાથે હશે ને તો સંસાર ગમે ત્યાંથી આવી જશે. અને આપણે આમની પહેલાંય જોયું હતું કે સાધનને તો ત્યાં મૂકી દેવાનું છે જ્યાં મન એકાગ્ર થઈ ગયું, ચિત્ત એકાગ્ર થઈ ગયું, પછી તો સંપ્રજ્ઞાત સમાધિ અને એમના પછી અસંપ્રજ્ઞાત સમાધિ હતી. એમને તો ત્યાં. એટલે જો તું ચિંતન કર્યા કરીશ, પરમાત્મા વિશેનું ચિંતન કરીશ ને તો ચિત્તરૂપી સાધન તારી સાથે રહેશે. અને એ ચિત્તરૂપી સાધન સાથે હશે ને તો સંસારનું ચિંતન થશે ને થશે. એટલે ભગવાન કહે છે કે ન કિંચિત અભિચિંતયત, કંઈ પણ ચિંતન નથી કરવાનું. તારે શું કરવાનું છે? ધૈર્યશીલ બુદ્ધિ રાખી અને તારે ધીરજ ધરવાનું કે મને પરમ તત્વ પ્રાપ્ત થશે. અને ધીરે ધીરે તારે શું કરવાનું છે? ઉપરામ પામવાનું છે અને મનને પરમાત્માના સ્વરૂપમાં સ્થિત કરી દેવાનું છે. બાકી કોઈ જાતનું ચિંતન કરવાનું નથી. ચિત્તની વૃત્તિઓને પણ નિરુદ્ધ કરી દેવાની છે. આમ સરસ મજાનો શ્લોક છે કે શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંશ્ચિત અપી ચિંતયત. અહીં પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.